વાહ, મસ્ત બન્યો ને? મમ્મી શેનું બનાવ્યું? આ છે ને તને ન ખબર હોય ને એવી સામગ્રીમાંથી આ શરબત બનાવેલું છે. જો આજે આપણે બનાવીશું, ઉનાળામાં લૂ પણ ન લાગે, પેટમાં પણ ઠંડક મળે અને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક એવું આજે શરબત બનાવીશું. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. ભક્તિની સાથે તમને પણ આ શરબતની રેસીપી હું જરૂરથી શેર કરીશ મિત્રો. જીરાના શરબત જેવું દેખાતું આ શરબત આપણે ઘરે જ બનાવેલું છે. અને ચાલો પહેલાં તમને હું મારા ગાર્ડનમાં લઈ જઈશ. જો આ મારું નાનું એવો ગાર્ડન છે. મારા ઘરની આગળ જ નાની એવી ક્યારીમાં મેં આ રીતના ફ્લાવર વાવેલા છે. આ ફ્લાવરનું નામ શું છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મેં ક્યાંકથી એક છોડ લીધો હતો, એ છોડ વાવ્યો હતો અને એની બાજુમાં જ મેં અહીંયા અજમાના પાન પણ વાવેલા છે, એટલે કે અજમાનો છોડ પણ વાવેલો છે, જે પણ ખૂબ સરસ થઈ ગયો છે. એલોવેરા વાવેલું છે. ત્યારબાદ મેં અહીંયા બધાને ઘરમાં ભાવે એવો ટેસ્ટી અને હેલ્ધી એવો ફુદીનો પણ વાવેલો છે. ફુદીનાનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે શરબતમાં. અને આ ફુદીનો છે એ ઝડપથી આપણા આંગણામાં અથવા તો કોઈ પણ કુંડામાં પણ તમે એને ઝડપથી વાવી શકો છો. કેવી રીતે વાવી શકાય એ કમેન્ટ જરૂરથી કરજો, તો એ વિડીયો પણ હું જરૂરથી તમારી સમક્ષ શેર કરીશ. કે તમે એને કિચનમાં પણ વાવી શકો છો, કિચનની બહાર કુંડામાં પણ વાવી શકો છો અને ક્યારીમાં પણ તમે એને વાવી શકો છો. તો અહીંયા જો મારા ઘરે જ ઉગેલો ફુદીનો અહીંયા પહેલાં તો હું લઈ લઈશ. એટલે આ શરબત છે એ ફુદીનામાંથી પણ બનાવેલું છે. અને એ સિવાય એમાં હેલ્ધી કઈ સામગ્રી એડ કરેલી છે એ પણ હું તમને જરૂરથી શેર કરીશ મિત્રો. તો જરૂરથી વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અને ખરેખર તમને પણ ખ્યાલ નહીં આવે કે ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આવું સરસ શરબત આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. જો અહીંયા આપણે ફુદીનો છે એ થોડે લઈ લીધેલો છે બાઉલમાં આપણે. અને અત્યારે આપણે એ જે ફુદીનાના પાન છે એને આપણે અલગ કરી લઈશું. આવી રીતે દાંડલી છૂટી પાડી દઈશું. અને ત્યારબાદ આ જે તોડેલા પાન છે એ બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. કારણ કે એમાં જે ધૂળના રજકણ હોય છે એને ધોવા ખાસ જરૂરી છે. તો એટલા માટે થઈને પાંદડા આપણે અલગ કરી લીધેલા છે. અને આ રીતે આપણે પાણી નાખી અને એને આપણે સાફ કરી લઈશું. મિત્રો, આ ફુદીનો તમે ઘરે વાવેલો છે કે નહીં, તો તમે આ રીતે ફુદીનાનો ઉપયોગ કરો છો કે નહીં, અને ફુદીનાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં કઈ કઈ રેસીપીમાં અને ક્યાં ક્યાં શરબતમાં કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. તો અહીંયા ફુદીનાને આપણે ધોઈને રાખી લીધેલો છે. અને સાથે જ આપણે શરબત બનાવવા માટેની મેઇન સામગ્રી જે છે એ છે ગોળ. જો આ ગોળ છે એ લગભગ બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે. તો આ સમયગાળામાં જો ગોળ અને ફુદીનાનું જે શરબત બનાવીએ છીએ ને એ બનાવવામાં આવે ને, તો આપણા ઘરના દરેક સદસ્યને એનો ખરેખર હેલ્ધી બેનિફિટ મળે છે. એટલે કે આ ગોળના ફાયદા શું છે એ તમે મને કમેન્ટ કરીને કહેજો કે ગોળ ખાવાથી આપણા શરીરમાં શું શું ફાયદા થાય છે. અને હું જરૂરથી કહીશ કે આ ઉનાળાની સિઝનમાં જો તમે ગોળનું શરબત બનાવીને પીશો તો તમને લૂ પણ નહીં લાગે. અને ફુદીનાને લીધે આપણા આંતરડામાં પણ એકદમ ઠંડક રહે છે. તો આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી સાબિત થાય છે આ શરબત. તો અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલો ગોળ લઈ લીધેલો છે. મેં 2 ગ્લાસ જેટલું શરબત બનાવેલું છે. તો અહીંયા મિનિમમ મેં 3 ચમચી જેટલો ગોળ લીધેલો છે. તમારે જેટલું ગળ્યું કરવું હોય શરબત એ પ્રમાણે, અને તમે કેટલું શરબત બનાવવાના છો એ પ્રમાણે તમે ક્વોન્ટિટી ગોળની છે લઈ શકો છો. તો એને પાણીમાં પલાળીને રાખી દીધેલો છે. ફુદીના આપણે ધોઈને રાખી દીધેલો છે. અને હવે આપણે હેલ્ધી શરબત કેવી રીતે બનાવી શકાય એ આપણે આગળ જોઈશું. તો એના માટે થઈને મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધેલી છે. એની અંદર આપણે વહેલાં તો ટેસ્ટમાં વધારો કરવા માટે થઈને એક નાનો જ ટુકડો આપણે આદુનો લઈ લેશું. તમને આદુ ન ફાવતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. એની જગ્યાએ સૂંઠ પાવડર લઈ શકો છો. અને સાથે જ આપણે જે પલાળેલો ગોળ જે છે એ ગોળને પણ એડ કરીશું મિત્રો. ખરેખર ખાંડના જે કંઈ બહાર મળે છે શરબત, એના કરતાં જો આ રીતનું શરબત તમે મહેમાનને પીવડાવશો તો મહેમાનને પણ ભાવશે કે આ રીતનું ગોળનું શરબત પણ બનાવી શકાય છે. ત્યારબાદ આપણે એની અંદર ફુદીનો પણ એડ કરીશું. અને સાથે તમે લીંબુ પણ એડ કરી શકો છો. લીંબુને લીધે પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પણ લીંબુ એડ કર્યા વગર પણ આ શરબતનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે શરબતની રેસીપી તમને કેવી લાગી છે. ત્યારબાદ આપણે એને આ રીતે ચર્ન કરી લઈશું. અને ત્યારબાદ એ ક્રશ થઈને રેડી થઈ જાય એટલે એને સાઈડમાં રાખી અને જે બાઉલમાં આપણે એને લેવાનું છે એ બાઉલ લઈ એની ઉપર આ રીતનું જાળીવાળું કપડું રાખી દઈશું.
એ જાળીવાળું કાપડ ના હોય તો તમે કોઈ પણ કોટનનો ટુકડો લઈ શકો છો ગાળવા માટે થઈને, અથવા તો ગળણીમાં પણ તમે ગાળી શકો છો. આ ગાળવાનું કારણ એ છે કે ગોળમાં અમુક રીતે આપણે ઘણીવાર જોતા હોઈએ કે ગોળમાં પથ્થરની અથવા તો ઝીણી કાંકરીની કણી ઉડેલી હોય તો એ કાંકરીની કણી પણ ગળાઈ જાય અને પાંદડાનો જે વધારાનો મોટો કચરો હોય તો એ પણ એમાં દૂર થઈ શકે છે. તો આ રીતે થોડું એવું પાણી પણ મેં એડ કરી દીધેલું છે 2 ગ્લાસ જેટલું, એટલે 2 ગ્લાસ આપણું શરબત થઈ જાય એ રીતનું પાણી પણ એડ કરી દીધેલું છે ને આ રીતને ગાળીને આપણે શરબત રેડી કરી લીધેલું છે. પણ હજી ટેસ્ટમાં વધારો કરવા માટે થઈને આપણે મરીનો ભૂકો અને સાથે જ આપણે સંચળ પાવડર એડ કરી દઈશું, જેને કારણે એ પણ આપણા હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે એ પણ, અને ટેસ્ટ પણ એને લીધે શરબતનો ખૂબ જ સરસ આવે છે. જો મિત્રો, આ શરબત તમને દેખાવે જ બહાર મળે એવું પેપ્સી અને કોકાકોલા જેવું દેખાઈ રહ્યું છે ને, તો ઘરે જ તમારા બાળકોને તમે આ રીતનું શરબત આપી શકો છો. કારણ કે બહારના જે ડ્રિંક્સ આવે છે એ ફ્રેશ તો હોતા જ નથી, કેટલા વખત પહેલાં બનાવેલા હોય છે, અને એ પીવા એના કરતાં આ રીતનું જો શરબત તમે ઘરેથી બનાવીને લઈ જાઓ તો તમારા બાળકોને માટે એ ખૂબ જ હેલ્ધી સાબિત થાય છે મિત્રો. તો અહીંયા આપણી શરબતની રેસીપી રેડી થઈ ગઈ છે. તો આપણે 2 ગ્લાસમાં આ રીતના આઈસ ક્યુબ એડ કરી દઈશું અને સાથે જ આ શરબત પણ એમાં ગાળેલું જે શરબત છે એ શરબત એડ કરીશું. જો મિત્રો, તમને દેખાવે જ બહાર પેપ્સી કોકાકોલા મળે એના જેવું જ શરબત દેખાઈ રહ્યું છે. તમારા બાળકને તમે જરૂરથી આ શરબત બનાવીને દેજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ શરબતની રેસીપી છે તમને કેવી લાગે છે મિત્રો. અહીંયા તમે સાથે લીંબુના ટુકડા પણ એડ કરી શકો છો. તો આપણું ગોળ અને ફુદીનાનું શરબત રેડી થઈ ગયું છે મિત્રો. શરબતની રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે. જો અહીંયા મેં શરબત જ્યારે બનાવ્યું ત્યારે મેં પણ મારી બેબીને આ રીતના પીવા આપ્યું હતું, પણ એને પણ આ શરબત ખૂબ જ ભાવ્યું હતું. તો આ શરબતની રેસીપી જો તમને ગમી હોય તો મિત્રો આપણા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ્સમાં શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી અને હેલ્ધી રેસિપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.